નામ તમારું? મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત સભ્ય ભાડલા। મારા વિસ્તારમાં ભાડલા જિલ્લા પંચાયતની અંડરમાં આવતા ગામમાંથી ઘણી બધી દીકરીઓ છે, સવારમાં વહેલી સવારે છે શાળા કોલેજે આવે છે જસદણમાં, પણ ત્યાં બસની સુવિધા નથી। મને 15 દિવસમાં 3 વાર ફોન આવે છે, મનસુખભાઈ અમારે આ દીકરીઓને રિક્ષામાં જવું પડે છે, રિક્ષામાં સવારી કરવી પડશે। અત્યારે કેટલી બધી ઠંડી છે, છતાં એક દીકરી જો એક રિક્ષામાં આવતી હોય તો આ ઘોર તંત્રની બેદરકારી કહેવાય। હું તંત્ર સામે સીધો સવાલ ઉઠાવું છું કે ભાઈ સરકાર દીકરીને ભણાવવા માટે કેટલા બધા પ્રયત્નો કરે છે અને કેટલું બધું ફંડ આપે છે, કેટલું બધું કરે છે, છતાં અહીંયા ગ્રાઉન્ડ ઉપર 0 લેવલે દીકરીઓ છે બિચારી રિક્ષાની અંદર મુસાફરી કરી અને રિક્ષામાં શાળા કોલેજ આવે છે। એ ખૂબ દુઃખદ બાબત છે। આ ઘટનાને હું વખોડી કાઢું છું। આવતા દિવસોમાં જો આ તંત્ર સુધરશે નહીં તો અમે સદંતર એસટી બસનું ડેપો બંધ કરવા માટે અમે અહીંયા બેસી જઈશું। કોલેજમાં કોઈ જ કરું છું, જ્યારે હોય ત્યારે સવારની બસ આવતી નથી, બપોરની બસ જ્યારે હોય છે ટાઈમે મૂકતા નથી। અમે જ્યારે ડેપોમાં પૂછવા જઈએ છીએ ત્યારે એ લોકો અમને એમ કે તમારે ઘરે શું કામ છે, અમે તમારા ટાઈમે જવાબ નહીં આપીએ, અમે અમારા ટાઈમે જવાબ આપશું અને તમે શાંતિથી બેસો, જ્યારે બસ આવવાની હશે ને ત્યારે આવી જશે, જેવા તેવા જવાબ આપે છે। અમે દીકરીઓ છીએ, સવારમાં અમારે કેવી રીતના ત્યાં પહોંચવું, બસમાં રિક્ષામાં તમારી બેનો દીકરીઓ આવતી હોય તો કેવી રીતના થાય? આમાં સરકાર એમ કે છે કે તમે ભણવા જાઓ, શિક્ષણ છોકરીઓને આગળ વધારો, તો કેવી રીતના અમે આગળ વધારવું? અમારે કોણ કહે છે? આ ડેપોમાં અમે પૂછવા જાય ત્યારે બસમાં ગમે ત્યારે ગમે એવી રીતના જવાબ અમને આપે છે। આ સમય કેટલા ટાઈમ થી ચાલુ છે? શું નામ તમારું? ભાવનાબેન ગોસ્વામી। ભાવનાબેન, ભાડલાથી બસ નથી આવતી સમયસર, વિદ્યાર્થીઓ વિરોધ કર્યો છે, શું કહેવું છે આ બાબતે? ભાડલાની બસ અમે શક્ય હોય ત્યાં સુધી ક્યારેય બંધ કરતા જ નથી, પણ બપોરે છે એ મોડો થવાની વાત કરે છે તો અમારે ડ્રાઈવર કંડક્ટરની પુષ્કળ શોર્ટેજ છે। એટલે ક્યારેક ડ્રાઈવર ડબલ નોકરી કરતા હોય અથવા તો કંડક્ટરને ડબલ નોકરીમાં હોય ત્યારે ઘણી વખત માત્ર એ લોકોને જમવા તો આપવું ને એમ, એટલે જમવા પૂરતી એ લોકો બ્રેક લેતા હોય છે, ત્યારે 15-20 મિનિટ કે અડધો કલાક જેવી ગાડી મોડી થતી હોય। બસ નથી આવતી એવું નથી, બસ ચાલુ જ છે છેલ્લા 8 દિવસથી। હું આ સવાર બપોરની કે સાંજની 3 ભાડલા છે, 3માંથી એકેય ભાડલા અમે શક્ય હોય ને ત્યાં સુધી ભાડલા પાટે અમે ગાડી બંધ કરી જ નહીં એવા પ્રયત્ન કરીએ છીએ। રવિવારે ઠીક છે કે વિદ્યાર્થીઓ ન હોય ત્યારે ક્યારેક રવિવારે અમે બંધ કરતા હોઈએ। બસ આવતી હોય ટાઈમસર આવતી તકાદમ શું કામ કરે? પણ એ લોકોને તો એની ગાડી જોઈ છે। શું કે સવારમાં અમારી એક બસ છે વહેલી, અહીંથી ભંડારિયા જાય ને ભંડારિયાથી રિટર્ન આવે, એ ગાડીનો લાભ એ ભાડલાવાળાને મળે જ છે, પણ ખબર નહીં એ લોકો કેમ નહીં લેતા હોય। બેન, આપે કહ્યું કે સ્ટાફ શોર્ટેજ છે, પુષ્કળ શોર્ટેજ છે, આપે ઉપર રજૂઆત કરી છે, વિદ્યાર્થીઓ ખબર જ છે, બધાયને ખબર છે।